अब आप चालू करिए। आपका नाम? मेरा नाम नूर मोहम्मद रसूल भाई आर के है। गांव का नाम? उलट। अच्छा, तो आपने इसमें डिलाइट का आपने यूज़ किया, प्रयोग किया छिड़काव में, तो क्या रिजल्ट मिला, इसके बारे में आप बताइए। बहुत बढ़िया रिजल्ट मिला इसका। कैसा रिजल्ट मिला, मतलब? क्वालिटी में बढ़िया होता है। સાહેબ એકચ્યુઅલી શું છે, ખેડૂતને આપણા ડિલાઇટ પ્રોડક્ટ જે આપણે ઇન્જિન ઓર્ગેનિકની છે ને એ લગાએ લગભગ અઠવાડિયું થયું છે. એક અઠવાડિયાની અંદર તમે જોઈ શકો છો કે એ જે ભીંડો છે એની જે નવી ફૂટો છે 1 2 3 4 5 6 7 8 9 10 એક છોડ ઉપર 10 નવી ફૂટો આવી છે, બરાબર. વત્તા એમાં શું છે કે એની ક્વોલિટીમાં ફેર છે. ક્વોલિટી એકદમ રીચ ક્વોલિટી છે, બરાબર. અને ફૂટ સારી છે, ક્વોલિટી સારી છે, એની નરમાશ સારી છે. એટલે ડિલાઇટ પ્રોડક્ટ એ ખરેખર કંપનીની બહુ જોરદાર પ્રોડક્ટ છે કે જેનાથી આપણને ઘણો બધો ખેડૂતોનો ફાયદો થયો છે. હવે એના ખરેખર ફાયદો કેવો છે ખેડૂતને આપણે પૂછીએ, કેવો ફાયદો આનાથી મળ્યો આપણને ભાઈ? સરસ રિઝલ્ટ મળ્યો છે. રિઝલ્ટ સારું મળ્યું છે સરસ. અને એની ગ્રીનરી બી સારી આવી છે. એની ક્વોલિટી બરોબર. અને એની નવી ફૂટો સરસ દેખાય છે. તો સરસ છે એમ ને? બરોબર. એટલે ટૂંકમાં ડિલાઇટ ઇન્જિન ઓર્ગેનિકની જે ડિલાઇટ પ્રોડક્ટ જે રહી નૂરભાઈ, એ કંપનીની બહુ સારી પ્રોડક્ટ છે એવું કહેવાય. બરોબર. અને ખેડૂતોને આપણે શું સંદેશો આપીએ કે આ વાપરવી જોઈએ, બીજું તો શું. બરોબર, આ વાપરવી જોઈએ. એનાથી આપણને માલમાં ઘણો વધારો થાય, ક્વોલિટીમાં વધારો થાય, ભાવ મળી રહેશે. બરોબર. એટલે ટૂંકમાં ખેડૂતોને એવું કહેવા માંગો ખરા કે ભાઈ એને જુઓ કે ભાઈ આ છાંટ્યા પછી આ ગ્રીનરી જુઓ કે આ નવા ફૂલ જુઓ તમે ખેડૂતની ખેતરની અંદર, અને એનાથી આપણને ઘણો ફાયદો છે. એટલે ખેડૂતોને એવું કહેવા માગશો ખરા કે ભાઈ આ પ્રોડક્ટ ખરેખર ખેડૂતોએ વ્યવસ્થિત વાપરવી જોઈએ. રિઝલ્ટ સારું આવે છે. બરોબર. એટલે તમે ખેડૂતને કહેશો કે ભાઈ આ રિઝલ્ટ સારું છે? 100% રિઝલ્ટ. આપણે વાપરીશું ને વાપરવાનું કહેશું. બરોબર. ટૂંકમાં આ વાપરવી જોઈએ. બરોબર. ઓકે, થેન્ક યુ.